પોરબંદર શહેરના વોર્ડ નંબર 7માં વર્ષો જૂના પીવાના પાણીની પાઇપલાઇન આવેલી છે। આ પાઇપલાઇન અવારનવાર તૂટી જતી હોવાથી સ્થાનિકોને પીવાનું પાણી મળતું નથી, જેથી આ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવા આગેવાન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના ખારવાવાડ વોર્ડ નંબર 7માં વર્ષો પૂર્વે પાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી। આ પાઇપલાઇન હાલ બિસ્માર હાલતમાં બની જતા અવારનવાર તૂટી જાય છે, જેથી વોર્ડ નંબર 7ના અમુક વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળતું નથી, જેથી આ વિસ્તારના આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી વોર્ડ નંબર 7માં પીવાના પાણી માટે નવી પાઇપલાઇન નાખવા માંગ કરી હતી। વોર્ડ નંબર 7ની અંદર મેં પાણીની 3 લાઈનો લીક છે, જે વિસ્તારને લગભગ 60 થી 70 મકાનોમાં ત્રણ જગ્યાએ લીકેજ છે, એમાં મકાનોમાં પાણી નથી આવતું। એ બાબતની મેં કમિશનર સાહેબ પ્રજાપતિને એક રજૂઆત કરી, કારણ કે જે જેલીવાલા રાજાસાહેબના તો જૂની પાઇપલાઇન છે એ લીક થઈ ગઈ છે અને એના કારણે પાણી નથી આવતું। મારી માંગણી એવી હતી કે વોર્ડ નંબર 7ની અંદર જે જૂની ખરપીટ લઈને ભારતીબેનના ઘર કે પ્રેમજીપીના ઘર સુધી અને બીજા નંબરમાં મોટા પંજા સોનાનિયા ચોકથી મોટા પંજા સુધી અને ત્રીજા નંબરમાં જે 85માં તરવાડી છે એમાં લાઈન પાણી આવતું નથી। આ બાબતે તાત્કાલિક ગેલવેનાની લાઈન બદલાવી અને તાત્કાલિક ધોરણે ચાલુ કરવી જોઈએ, નવી પાઇપલાઇન નાખવી જોઈએ, જેનાથી એ લોકોને રાહત થાય। તો અત્યારે 40 ડિગ્રી જેવું ટેમ્પરેચર, 36 થી 40 ડિગ્રીની વચ્ચે અપડાઉન ટેમ્પરેચર થાય ને, બીજું એ પાણીની સમસ્યા છે, તો તાત્કાલિક ધોરણે અત્યારે પાણીની સમસ્યા દૂર કરે એવી મારી માંગણી હતી। પોરબંદર શહેરના વોર્ડ નંબર 7માં સરાસિયા ચકલાથી બેલનાથ મંદિર સુધી જૂની ખડપેટથી ભારતીબેનના મકાન સુધીની પાઇપલાઇન બિસ્માર હાલતમાં હોવાથી આ વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળતું નથી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।